થરાદમાંથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ છેલ્લા 2 દિવસથી મોતના મુકામ સમાન બની ગઈ છે, જે આજે વધુ એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે। અજાવાડા નજીક કેનાલના ધસમસતા પ્રવાહમાંથી 5 બાળકોની માતાની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે। બનાસકાંઠાના થરાદ પંથકમાંથી પસાર થતી મુખ્ય નર્મદા નહેર જાણે હવે આત્મહત્યા કરવા માટેનું કેન્દ્ર બની રહી હોય તેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। છેલ્લા માત્ર 2 જ દિવસમાં આ કેનાલમાંથી 2 અલગ અલગ લાશો મળી આવતા સ્થાનિક તંત્ર અને જનતામાં ભારે ચિંતા જોવા મળી રહી છે। આજે બનેલી ઘટનાની વિગત મુજબ થરાદના આજાવાડા ગામ નજીક પસાર થતી કેનાલમાં એક મહિલાની લાશ તરતી હોવાની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા। આ અંગે તાત્કાલિક થરાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ભારે જહેમત બાદ મહિલાના મૃતદેહને કેનાલના પાણીમાંથી બહાર કાઢ્યો હતો। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મૃતક મહિલા થરાદ તાલુકાના પીલુડા ગામની વતની હતી અને તે 5 બાળકોની માતા હતી। 5 સંતાનોની માતાએ આખરે કયા સંજોગોમાં કેનાલમાં ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું તે અત્યારે એક ઘેરા રહસ્ય સમાન બની રહ્યું છે। આત્મહત્યા પાછળ કૌટુંબિક કલેશ જવાબદાર છે કે અન્ય કોઈ આર્થિક કે માનસિક કારણ, તે બાબતે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી બહાર આવી નથી। ઘટનાની ગંભીરતાને જોતા થરાદ પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના પગલે થરાદ પીઆઈ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક અસરથી રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો હતો। પોલીસે મૃતક મહિલાના પરિવારજનોનો સંપર્ક કરવાની તજવીજ હાથ ધરી છે અને લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। જે રીતે થરાદની આ કેનાલમાં અવારનવાર આત્મહત્યાના બનાવો વધી રહ્યા છે, તેને જોતા હવે આ કેનાલ સ્યુસાઇડ પોઇન્ટ તરીકે ઓળખાવા લાગી છે। 5 બાળકોએ પોતાની માતાની છત્રછાયા ગુમાવતા પીલુડા ગામમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે। પોલીસ હવે આ કેસમાં ઊંડી તપાસ કરી રહી છે, જેથી આત્મહત્યા પાછળનું સાચું કારણ બહાર આવી શકે। નર્મદા કેનાલ જે ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાય છે, તે અત્યારે અનેક પરિવારોના માળા વિખેરી રહી છે। 2 દિવસમાં 2 લાશો મળવી એ તંત્ર માટે લાલબત્તી સમાન કેસો છે। પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ 5 બાળકોની માતાનું આમ અચાનક ચાલ્યા જવું એ સમાજ માટે અત્યંત વેદનાદાયક ઘટના છે।